સુરત શહેરમાં આજે આમ આદમી પાર્ટીના નેતા અને મહામંત્રી શ્રવણ જોશી અને તેના સાગરીતની ₹1 લાખની ખંડરીના મામલે ધરપકડ થતા આમ આદમી પાર્ટીના સુરત શહેર પ્રમુખ ધર્મેશ ભંડારીએ સમગ્ર મામલે પોલીસ અને પાલિકા પર પ્રહારો કરી અને આક્ષેપો કરતા કહ્યું કે નમસ્કાર, હું ધર્મેશ ભંડેરી, પ્રમુખ આમ આદમી પાર્ટી સુરત શહેર. હાલમાં આમ આદમી પાર્ટીના યુવા મોરચાના મહામંત્રી શ્રવણભાઈ જોશીની એસઓજી પોલીસે અને લિંબાયત પોલીસે મળી અને એની ધરપકડ કરી છે. એના સંદર્ભમાં એક બહુ જૂનો વિડીયો વાયરલ થયો છે કે એ વિડીયાની અંદર એવું દર્શાવવામાં આવ્યું છે કે ત્રાહિક વ્યક્તિ દ્વારા કોઈ વ્યક્તિને પૈસા આપે છે અને એની દ્વારા એવું કબૂલાવવામાં આવે છે કે આ અમારા આમ આદમી પાર્ટીના મહામંત્રી શ્રવણભાઈ જોશીના કહેવાથી આ બધું થઈ રહ્યું છે. શ્રવણભાઈ જોશી આમ આદમી પાર્ટીના યુવા મોરચાના સુરત શહેરના મહામંત્રી છે અને લિંબાયત વિસ્તારમાં લોક પ્રશ્નો બાબતમાં ખૂબ જ લડાઈ લડે છે. આક્રમકતા સાથે ભારતીય જનતા પાર્ટીના કહેવાતા દબંગ પોલીસોની વિરોધમાં લડાઈ લડે છે, લોકો માટે લડાઈ લડે છે. તમે કદાચ જોયો હશે, એમના 3-4 દિવસ પહેલા પોલીસવાળા હપ્તા ઉઘરાવતા હતા, ખોટી પોતાની જગ્યા છોડીને બીજી જગ્યાએ જઈ અને લોકો પાસેથી દંડના નામે મસમોટી રકમ વસૂલવાના નામે પૈસા લેતા હતા અને એનો વિડીયો જે વાયરલ કર્યો છે, એમની ડુપ્લિકેટો કોઈ ડાયરીઓ પણ મળી આવી છે. આ તમામ વિડીયો વાયરલ થયા, એના કારણે પોલીસની છબી ખરડાઈ અને પોલીસવાળા એમને ધ્યાનમાં રાખ્યું. 3 દિવસ પહેલા લિંબાયત વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર અને પૂર્વ શાસક પક્ષના નેતા એમના વિસ્તારમાં આસપાસ દાદાના મંદિરની આસપાસ આવેલી ગૌ માંસની જે દુકાનો હતી એના વિરોધમાં સોસાયટીવાળાઓએ ફરિયાદ કરેલી, એમની સાથે રહી અને લડાઈ લડતા હતા. સુરત મહાનગરપાલિકાના લિંબાયતની અંદર ચાલતા કામોમાં ગોબાચારી છે, ગોબાચારીના વિરોધમાં લડાઈ લડતા હતા. આ આખી લડાઈના કારણે લિંબાયત વિસ્તારમાં લોકોનો ઝુકાવ આમ આદમી પાર્ટી તરફ વળ્યો અને ભારતીય જનતા પાર્ટીથી લોકો વિમુખ થવા લાગ્યા. એના કારણે અમારા કાર્યકર્તાઓને દબાવવાના પ્રયાસોના ભાગરૂપે આમ આદમી પાર્ટીના યુવા મહામંત્રી શ્રવણભાઈ જોશીને એન પ્રકારે હેરાન કરવાના ભાગરૂપે, એને દબાવવાના ભાગરૂપે પોલીસનો સહારો લઈ સુરત મહાનગરપાલિકાના ભાજપના પૂર્વ શાસક પક્ષના નેતા અમિતસિંહ રાજપૂત, હાલના સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર નરેન્દ્રભાઈ પાટીલના ઈશારે આ આખું ષડયંત્ર સર્જાઈ રહ્યું હોય એવું ક્યાંક ને ક્યાંક દેખાઈ આવે છે ને આવી માહિતી અમને મળી છે. ત્યારે શ્રવણભાઈ જોશી એમને જે ફસાવવામાં આવ્યા છે, આમ આદમી પાર્ટીના યુવા મહામંત્રીની સાથે ઉભી છે. એમણે કંઈ પણ ખોટું કર્યું હશે તો એમને એમની સજા મળશે, પરંતુ અમારા કાર્યકર્તાને ભારતીય જનતા પાર્ટી પોલીસના ઈશારે ખોટી રીતે હેરાન કરવાના પ્રયાસ કરશે, એમને દબાવવાના પ્રયાસ કરશે તો આમ આદમી પાર્ટી અમારા કાર્યકર્તાની સાથે ઉભી છે અને ઉભી રહેશે. આમ આદમી પાર્ટી ભાજપની તાનાશાહીથી, પોલીસની દાદાગીરીથી, એમની ગુંડાગર્દીથી ડરવાની નથી. આમ આદમી પાર્ટી એકજૂટ થઈ શ્રવણભાઈ જોશીની સાથે છે. લડીશું અને જીતીશું. જય હિન્દ, જય ગરવી ગુજરાત.